لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا جد الحسن والحسين بالقاسم محمد وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين، ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، فقد قال رسول الله صلى الله عليه وآله وسلم: بسم الله الرحمن الرحيم. إن جبرائيل أتاني فقلت هل لك من حاجة؟ فقال: حاجتي أن تقرأ على خديجة من الله ومني السلام. فقالت: إن الله هو السلام، منه السلام وإليه السلام، وعلى جبرائيل السلام. આજની એ ગમગીન રાત કે જે મનસૂબ છે જનાબે ખદીજા સલામુલ્લાહ અલૈહાની વફાતથી, તો આપણો જે મૌઝૂ ચાલી રહ્યો છે જૌશને કબીર ઉપર આપણે વાત કરી રહ્યા હતા, તેને આજના દિવસ માટે રોકી અને ઉમ્મુલ મુઅમિનીન જનાબે ખદીજા સલામુલ્લાહ અલૈહાની મિદહતમાં એમની અમુક ફઝીલતો આપની સમક્ષ રજૂ કરીશ. આપની સામે હમણાં મેં એક હદીસ બયાન ફરમાવી કે જેમાં રસૂલે ખુદા ફરમાવે છે કે એક વખત જિબ્રાઈલ આમીન નાઝિલ થયા અમારા ઉપર. મેં એને સવાલ કર્યો કે તમે શા માટે આવ્યા છો? શું તમને કઈ જરૂરત છે, કઈ હાજત છે તમારી? કારણ કે આ વખતે જ્યારે જિબ્રાઈલ આવ્યા છે, જિબ્રાઈલ રસૂલે ખુદા પાસે યા કુરાનની આયત વહી લઈને નાઝિલ થતા, યા પછી કઈ મુલાકાત માટે, કઈ સવાલ પૂછવા માટે નાઝિલ થતા, યા પછી નહીં, આમ જ રસૂલે ખુદાની ઝિયારત અને મુલાકાત માટે આવતા. રસૂલે ખુદા પૂછે છે આજે આવવાનું કારણ શું છે તમારું? તો જિબ્રાઈલ ફરમાવે છે કે મારી હાજત ઈ છે કે તમે જનાબે ખદીજાને મારા તરફથી અને અલ્લાહ તરફથી સલામ કહો. ખુદાવંદી આલમે જનાબે ખદીજાને સલામ મોકલાવ્યા છે, તો મારા તરફથી પણ સાથે સાથે એમને અમારા સલામ કહી દો. હવે જ્યારે રસૂલે ખુદા આ સલામ પહોંચાડે છે કે જિબ્રાઈલ આવ્યા છે અને સલામ કહે છે અલ્લાહ તરફથી, તમને સલામ કહેવડાવવામાં આવ્યા છે. વિચાર કરીએ કે આ ઈ જમાનો છે કે હજી નવી નવી શાદી થઈ છે, હજી ઇસ્લામ નથી આવ્યો, તેમ છતાં આ જિબ્રાઈલ આવી અને સલામ મોકલે છે. તો જનાબે ખદીજા સલામુલ્લાહ અલૈહા જવાબમાં ફરમાવે છે, ઇન્નલ્લાહ હુવસ સલામ
કે ખુદે પરવરદિગાર ઈ સલામતી છે, ઈ સલામ છે. અલ્લાહનું એક નામ શું છે? સલામ છે. એટલા માટે જ્યારે આપણે આપણા મોમિન ભાઈને સલામ કરીએ છીએ તો એ આપણે અલ્લાહનું નામ લઈએ છીએ, એટલા માટે ઇબાદત છે. માટે સલામ કરવામાં કંજૂસી કરવી નહીં. આપણે કોઈને જ્યારે કહીએ છીએ સલામુન અલૈકુમ, સલામતી થાય તમારા ઉપર, તો આ સલામ નામ પરવરદિગારનું છે. એ જનાબે ખદીજા ફરમાવે છે ઇન્નલ્લાહ હુવા સલામ, કે ખુદે પરવરદિગાર આલમ સલામ છે, સલામતી છે. વમિનહુ સલામ, અને જેટલી પણ આપણી પાસે સલામતી છે એ બધી કોના તરફથી છે? અલ્લાહ તરફથી છે. વ ઇલૈહિ સલામ, અને એના તરફ જ સલામતી છે. અને પછી ફરમાવે છે વાલા જિબ્રાઈલ સલામ, અને જિબ્રાઈલ ઉપર પણ સલામ થાય. તો આ હદીસને આપણે જોઈએ કે ઇસ્લામ આવ્યા પહેલાની હદીસ છે, અને કેટલી ફજીલત જનાબે ખદીજા સલામુલ્લાહ અલૈહાની, કે એના ઉપર ખુદ પરવરદિગારે આલમ સલામ મોકલાવે છે. અને એનો જવાબ જ્યારે જનાબે ખદીજા આપે છે તો એ બહેતરીન જવાબ છે કે ખુદે પરવરદિગાર સલામ છે, અને એના તરફથી સલામ છે, અને એની તરફ સલામ છે, અને જિબ્રાઈલ ઉપર સલામ. એક દુરૂદ પડે મોહમ્મદ વ આલી મોહમ્મદ પર. જનાબે ખદીજા કોઈ સામાન્ય વ્યક્તિ નહીં હતા. જનાબે ખદીજા સલામુલ્લાહ અલૈહા એને આપણે સર્વો જાણીએ છીએ તો શાયદ બે રીતે જાણીએ છીએ. કઈ કઈ રીતે? એક તો આપણે જનાબે ખદીજા વિશે જાણીએ છીએ કે ઈ મક્કાની સૌથી ધનિક औरत હતી, પૈસાદાર औरत હતી, રીશ હતી. ઘણા એના કારવાન, એના કાફલાઓ તિજારત માટે બીજા બીજા ગામોમાં જતા, બહુ પૈસાવાળા હતા. આ એક વસ્તુ આપણે જાણીએ છીએ. બીજી વસ્તુ જે આપણે જાણીએ છીએ એ રસૂલે ખુદાની ઝૌજા અને જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહા ના ફામીમાં છે. રસૂલે ખુદાની ઘરવાળી અને જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહાની માતા છે. આપણે આ જાણીએ છીએ. પરંતુ આગળ જો હકીકતમાં આપણે આ બહેસને ખોલીએ તો જનાબે ખદીજા સલામુલ્લાહ અલૈહાની સીરત અને સુન્નત અને એની ફઝીલત ક્યાંય બહુ વધારે મહાન છે. આપણે અહીંયા મને જવાનો કુંવારા વધારે દેખાય છે. ઘણા લોકોની શાદી હજી નથી થઈ. ખુદાવંદી આલમ પાસે આ માહે રમઝાનુલ મુબારકમાં દુઆ કરીએ, ખાસ કરીને શબે કદ્રમાં, કે બધાઓ જે કુંવારા છે એ બધા જલ્દી જલ્દી ફસાઈ જાય કે પાણી જાય. પાણવા જેવું સુખ દુનિયામાં નથી. એ તો પછી પણ છે, પછી ખબર પડશે કે કેવું સુખ છે. એક દુરૂદ પડે મોહમ્મદ વ આલી મોહમ્મદ પર. પણ જવાન દીકરા હોય કે દીકરી હોય, પાણવા માટે એ લોકો ખૂબસૂરતી જોતા હોય છે, પૈસો જોતા હોય છે, એજ્યુકેશન જોતા હોય છે, ફ્રેન્ચ પાસપોર્ટ જોતા હોય છે. ઘણી આવી બધી વસ્તુ આપણા સમાજમાં હોય છે. ખાસ કરીને ઘણા તો પૈસા જોતા હોય છે કે પૈસા હોય ત્યાં આપણે ભણીએ. એક ભાઈ તો કંઈક નવા નવા મર્યાદ થયા અને કહેતા હતા, કારણ કે એનો સસરો બહુ પૈસા વાળો હતો, તો શું કહે છે, આ વાત સાચી નથી, જસ્ટ આપને જગાડવા માટે, આખો દિવસ કામકાજ કરીને થાક્યા હોય એટલા માટે જરાક જગાડો તો આ ફજીલત આપણને સરખી રીતે સમજાય. એ કહે છે કે મારો સસરો બહુ પૈસા વાળો છે. તો એ ત્યાં એક વાત બયાન કરે છે કે અગર જો આપણો જન્મ કોઈ ગરીબ ફેમિલીમાં થાય અને આપણો બાપ ગરીબ હોય તો એ આપણા નસીબ કહેવાય. પણ આપણો સસરો અગર જો ગરીબ હોય
તો એ પછી આપણી મૂર્ખાઈ કહેવાય. ખેર, આવું ઇસ્લામ આપણને તાલીમ આપતો નથી. જનાબે ખદીજા સલામુલ્લાહ અલૈહાને જોઈએ કે એટલા રીશ માણસ હતા, એટલી રીશ વ્યક્તિ હતા, પૈસાવાળી વ્યક્તિ હતા, તેમ છતાં એ શાદી કરે છે કોના સાથે? એક મોય વર્ગના મોહમ્મદ બિન અબ્દુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સાથે. કે ખુદ રસૂલે ખુદા પોતાના જાજા અબુ તાલિબ અલૈહિસ્સલામ સાથે જનાબે ખદીજા પાસેથી પૈસા લઈ અને વેપાર કરવો બીજે ગામ જતા, શામ જતા અથવા મદાઈન બીજે ગામ જતા. તો વિચાર કરીએ કે આ જનાબે ખદીજાના સ્ટેજ કરતા જરાક નીચે વાત કહેવાથી સમાજમાં એના માટે આંગળી ચીંધવામાં આવતી કે આ કોના સાથે શાદી કરે છે? એક યતીમ કે જે અબ્દુલ્લાહ મોહમ્મદ બિન અબ્દુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ યતીમ હતા, તારા જ પૈસાથી કામ કરે છે, તારા દાખલા તરીકે તારે ત્યાં કામ કરવાવાળા સાથે તું શાદી કરે છે, જ્યારે કે તારા પાસે મોટા મોટા માંગા છે, પૈસા વાળાઓના, બાદશાહોના માંગા મોજૂદ છે, તેમ છતાં શા માટે તું આને ઇંતખાબ કરે છે? પણ મેં આપણે પેલા વાત કરી હતી ને કે જ્યારે દિલની આંખો ખુલ્લી હોય તો બધું ચોખ્ખું નજર આવે છે, પણ આ દિલની આંખો બંધ હોય અને ફક્ત ચહેરાની આંખો જ દેખાતી હોય, ચહેરાની આંખોથી જ જોતા હોય, તો પછી દુનિયાની અઝમત, દુનિયાની જલાલત, દોલત, ખૂબસૂરતી, ફ્રેન્ચ પાસપોર્ટ અથવા તો સસરો પૈસા વાળો હોવો, આ બધી વસ્તુ દેખાશે. પરંતુ નહીં, જનાબે ખદીજા સલામુલ્લાહ અલૈહાની બસીરત એટલી મહાન બસીરત છે કે ઈ જોતા નથી કે સામે ગરીબ છે કે પૈસા વાળો છે. એની નજર બહુ છેટે સુધી છે કે આ મક્કામાં અગર કોઈ મારા લાયક કોઈ હું એના સાથે શાદી કરું તો કોઈ એવો લાયક છોકરો હોય કે બા અખલાક હોય તો ઈ મોહમ્મદ બિન અબ્દુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સિવાય કોઈ દેખાતો નથી. એક દુરૂદ પડે મોહમ્મદ વાળો. એક વાર દુરૂદ પડે મોહમ્મદ વાળો મોહમ્મદ. ખેર, જનાબે ખદીજા સલામુલ્લાહ અલૈહા ફરમાવે છે કે મેં શા માટે રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની ઇંતખાબ કર્યો, એમને સિલેક્ટ કર્યા? તો ફરમાવે છે ઇન્ની રગીબતુ, આ રસૂલે ખુદા સાથે એમનો કોમ્યુનિકેશન છે. જનાબે ખદીજા બયાન કરે છે રસૂલે ખુદાને, ઇન્ની તોફીકા, કે મને તારામાં ઇન્ટરેસ્ટ એટલા માટે થયો, મને તમારામાં રગબત અથવા તો દિલચસ્પી એટલા માટે થઈ કારણ કે તમારી અમુક આ સિફતો હતી. કરે છે જનાબે ખદીજા લિકરાબતી મિન્ની, કારણ કે આપણો રિલાસિયો છે. હવે આ રિલાસિયો શાયદ દૂર નો હોય યા પછી બિઝનેસ રિલાસિયો હોય કે રસૂલે ખુદા એના પાસેથી પૈસા લઈને કામ કરવા માટે જતા. તો કે મેં જોયું કે આપણો જે રિલાસિયો છે એ બહુ સારો એવો રિલાસિયો છે. આપણે ઘણી વખત રિલાસિયો રાખતા હોય તેમાં આપણે જરાક પ્રોબ્લેમ કરી નાખતા હોઈએ છીએ, પણ ના, રસૂલે ખુદાનો રિલાસિયો જે લોકો સાથે હતો એ બા અખલાક અને સારો એવો હતો. વશરફિકા ફી કૌમિકા, અને જે તારી ઇજ્જત છે તારી કૌમમાં એને મેં ધ્યાનમાં લીધી. રસૂલે ખુદા જ્યારે ઇસ્લામ ફેલાવે છે પછી એના દુશ્મનો વધારે થયા, નહીતર પહેલા જે રસૂલે ખુદાના દુશ્મનો વધારે નહીં હતા, બલકે લોકો એની ઇજ્જત કરતા, કારણ કે રસૂલે ખુદા સાચા બોલા, રસૂલે ખુદા અખલાક વાળા, કોઈ દિવસ ખરાબ કામ ના કરે, અલ્લાહની ઇજ્જત કરવા વાળા, અલ્લાહની ઇબાદત કરવા વાળા અને દીને હનીફ ઉપર હતા એવું માનવામાં આવી રહ્યું. ઇબ્રાહીમના દીન ઉપર હતા એવું માનવામાં આવી રહ્યું હતું. એટલે કે
એના ખાનદાનમાં, એના ગામમાં રસૂલે ખુદાની ઇજ્જત હતી. તો કે તારી ઇજ્જતના કારણે હું તારા સાથે પરણી છું. આપણો રિલાસિયો અને તારી ઇજ્જત. અને પછી ફરમાવે છે વ અમાનતિકા ઇન્દહુમ, અને તું અમાનતદાર છો એ લોકો વચ્ચે. રસૂલે ખુદાને પહેલા અમાનતદાર કહેવામાં આવતા. કોઈ જે છે મક્કામાં રસૂલે ખુદા જેવો અમાનતદાર નહીં હતો, કારણ કે ત્યાં ખયાનત કરવી એ આમ વસ્તુ હતી. પણ રસૂલે ખુદાની અમાનતદારીના કારણે જનાબે ખદીજા આગળ વધે છે. વ હુસ્ન ખુલ્કિકા, અને તારા બહેતરીન અખલાક, વ સિદ્ક હદીસે, અને તારું સાચું બોલવું. આ બધી વસ્તુ હતી કે જેના કારણે હું તારા સાથે પરણ્યો છું. અગર બીજી કોઈ औरत હોય તો શાયદ આ બધી વસ્તુ તરફ નજર ના કરે. પણ જનાબે ખદીજાની ફઝીલત એ છે કે એમની આંખો દુનિયાને નથી જોતી, બલકે રસૂલના અખલાકને જોવે છે કે એની કૌમમાં એની કેટલી ઇજ્જત છે. રસૂલે ખુદાની ઇજ્જત જેવી તેવી ઇજ્જત નહીં હતી મક્કામાં. જ્યારે ખાને કાબાને બનાવવામાં આવ્યું, એની કંઈક રિપેરેશન કરવામાં આવ્યો, તો હજરે અસ્વદને નીકાળી દેવામાં આવ્યો હતો. હવે એ હજરે અસ્વદને એની જગ્યા ઉપર રાખવો છે, તો કબીલાઓ બાજવા લાગ્યા કે કોણ રાખે, અમે આ રાખવાનો શરફ હાસિલ કરીએ. તો કહે છે આપણે બાજીએ નહીં, લડાઈ ના કરીએ, જે પહેલો અહીંયા મસ્જિદુલ હરામ પાસે દાખલ થાય એને આપણે જજ બનાવી દઈએ. તો રસૂલે ખુદા આવતા હતા તો કે સૌથી દુનિયાનો બહેતર માણસ આવે છે કે જે અમાનતદાર પણ છે અને સાચા બોલો પણ છે અને નેક અખલાક રાખવા વાળો છે, એને આપે છે. રસૂલે ખુદા એક કપડું મંગાવે છે અને એમાં હાજરે અસ્વદને રાખે છે અને કહે છે કે બધા આ હાજરે અસ્વદને ઉઠાવી લ્યો અને એની જગ્યા ઉપર ચાલો. હાજરે અસ્વદને ઉઠાવીને ત્યાં લઈ જવામાં આવે છે. રસૂલે ખુદા પોતાના હાથેથી હાજરે અસ્વદને રાખી દે છે. આ ઇજ્જત હતી રસૂલે ખુદાની ઇસ્લામ પહેલા, કે જેના કારણે જનાબે ખદીજા આગળ વધે છે અને દુનિયા જેમ બોલવું એમ બોલે, પણ ના, હું જે ચાહું છું એ છે બહેતરીન અખલાક રાખનાર, અમાનતદાર, એના સાથે હું શાદી કરવા ચાહું છું. અને શાદી રસૂલે ખુદા સાથે થાય છે. બીજી વસ્તુ, બીજી ફઝીલત જનાબે ખદીજા સલામુલ્લાહ અલૈહાની આપણે જોઈએ તો મૌલાએ કાયનાતની એક હદીસ આપણા સામે આવે છે કે મૌલાએ કાયનાત ફરમાવે છે લમ યજમા બૈતુન વાહિદ યૌમઇઝિન ફિલ ઇસ્લામ, કે એવો વખત ક્યારેય નથી આવ્યો સિવાય કે એ જમાનો કે જ્યારે આખો ઇસ્લામ એક ઘરમાં જે છે એ ભેગો થઈ ગયો, કે જેમાં ફક્ત રસૂલે ખુદા હતા, હું હતો અને औरतों जनाबे खदीजा सलामुल्लाह अलैहा હતા. हमारे ત્યાં આલિમોમાં એક મશહૂર કહેવત છે કે કોઈ દિવસ આગાની બાયડી જે છે એના ધણી પાછળ નમાઝ નહીં પડે. શું કામ? કારણ કે બધી આદતો ખબર હોય કે શું કરે છે. એ તો મોમિનિંગ છે, અલ્હમ્દુલિલ્લાહ, બધા આદિલ માનતા હોય, પણ આગાની બાયડી આગા પાછળ નમાઝ પડે નહીં. શું કામ? કારણ કે ખબર હોય. પણ આપણે જોઈએ રસૂલે ખુદા જ્યારે હીરામાંથી બહાર આવે છે ત્યારે પૂછે છે કે આ શું હાલત થઈ, વાક્યો બયાન કરે છે. તો જનાબે ખદીજા જોવે છે કે આમાં આ માણસની જિંદગીમાં જરા એવી ખરાબી નથી, અગર જો એને ખુદા નબી બનાવે તો કોઈ મોટી વાત નથી. અને સૌથી પહેલી औरत હતી દુનિયામાં કે જે રસૂલના ઇસ્લામને કબૂલ ફરમાવે છે અને શહાદતૈન જારી કરે છે અને ફરમાવે છે અશહદુ અન લા ઇલાહા ઇલ્લલ્લાહ વ અશહદુ અન્ના મુહમ્મદન રસૂલુલ્લાહ. ત્રીજી ફજીલત રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ખુદ ફરમાવે છે કે કાયનાતમાં સૌથી બહેતર औरतो જે દુનિયામાં વિધી ગઈ
દુનિયામાં છે એ 4 औरतो છે. જનાબે આસિયા, જનાબે મરિયમ અને ત્રીજું નામ લે છે તો જનાબે ખદીજા સલામુલ્લાહ અલૈહા અને ચોથી જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહા. કે આ દુનિયાની 4 બહેતરીન औरतो છે. હવે જનાબે હવા પણ બહેતર, પણ અહીંયા જે રસૂલે ખુદા નામ લે છે એમાં જનાબે ખદીજાનું નામ છે. વિચાર કરીએ કે આ કેટલી ફઝીલત કહેવાય જનાબે ખદીજા સલામુલ્લાહ અલૈહા માટે, કે જે કાયનાતની બહેતરીન औरतोમાં જનાબે ખદીજાનું નામ આવે છે. અને ચોથી ફઝીલત ઇમામે સાદિક અલૈહિસ્સલાતુ વસ્સલામની હદીસમાં મળે છે. تزوج رسول الله ب15 امرأة કે રસૂલે ખુદાએ પોતાની જિંદગીમાં 15 औरतो સાથે શાદી કરી. હવે અહીંયા એક સચવાથી રસૂલે ખુદાને સલામ થાય કે એટલી औरतो સાચવી, પણ અલ્હમ્દુલિલ્લાહ એ રસૂલે ખુદાને ઇઝદવાજ એની શાદીનો મસલો જે છે અલ્લાહ તરફથી અલગ છે. આપણે 4 થી વધારે નથી કરી શકતા એક સમાન. રસૂલે ખુદાએ પોતાની જિંદગીમાં 15 શાદી કરી. ઇમામ સાદિક અલૈહિસ્સલામ ફરમાવે છે, પરંતુ અફઝલુહુન્ના કે એ બધી औरतोમાં સૌથી બહેતર औरत અગર રસૂલે ખુદાની હોય તો એ છે ખદીજા બિન્તે હુવૈલદ, કે એ જનાબે ખદીજા સલામુલ્લાહ અલૈહા છે. એટલા બાઅખલાક હતા કે આપણા માસૂમીન અલૈહિસ્સલામ પણ એમનો એહતરામ કરે છે. 5મી વસ્તુ, આટલી બધી औरतो હોવા છતાં કોઈનાથી औलाद પેદા ના થાય, કોઈનાથી રસૂલની નસ્લ ના ચાલે. રસૂલે ખુદાની હજી શાદી થઈ ગઈ કે કાફીરો આવીને કહેતા કે હે રસૂલ તમે અબતર છો, વાંજ છો, તમારે औलाद નથી. ખુદાવંદ આલમે સૂરે કૌસર ને નાઝિલ કર્યું, ઇન્ના અઅતૈનાકલ કૌસર ફસલ્લિ લિરબ્બિકા વન્હર. અમે તમને નસ્લે કસીર ઇનાયત કર્યો. તો આ નસ્લે કસીર અગર જો કોઈનાથી મળ્યું હોય તો એ જનાબે ખદીજા સલામુલ્લાહ અલૈહાથી છે, કારણ કે જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહા જનાબે ખદીજાના શિકમમાંથી પેદા થયા છે. 6ઠી વસ્તુ, જનાબે ખદીજા સલામુલ્લાહ અલૈહાની સખાવત. સખાવત જનાબે ખદીજા સલામુલ્લાહ અલૈહાની એટલી હતી કે જેની કોઈ સીમા નહીં. હમણાં જે મેં વાત કરી ને કે સસરો પૈસા વાળો હોય તો એ આપણી હોશિયારી કહેવાય દાખલા તરીકે, પણ ધ્યાન રાખજો જ્યારે પૈસા વાળી છોકરી આપણા ઘરમાં આવશે તો એના નખરા પણ બહુ ઝાઝા હશે. બરાબર છે ને? સુતા નથી ને? સુતા હોય તો કહી દો, હું નીચે આવી જાઉં. એક દરૂદ પડે મોહમ્મદ વ આલે મોહમ્મદ પર. અગર પૈસા વાળી છોકરી હોય તો પછી ઓલી ઈરાની કહેવત જેવું કરવું, ગુરબે કુશ્તન રોઝે અવ્વલ બુધ. મતલબ શું? શાદીની પહેલી રાતે પીસોડીને મારી નાખી. શું કામ? આ કહેવત એટલા માટે પડી કારણ કે એક માણસે બહુ પૈસાવાળાની છોકરી સાથે શાદી કરી. હવે એનું માંગું નખાઈ ગયું, સગાઈ થઈ ગઈ, બધું થઈ ગયું, એટલે આ માણસ વ્યાધિમાં હતો કે આની સાથે મેં શાદી તો કરી છે પણ આને સાચવવી બહુ ભારે પડશે. શું કામ? કારણ કે પૈસાવાળી છે ને નખરા પણ બહુ જાજા હશે. હવે રાખવી કેમ આને દાબમાં કેમ રાખવી? ઠીક છે, શાદી થઈ, છોકરી જે છે એના ધણીના શામરમાં આવે છે, એવામાં જે છે બિલાડી આવી ગઈ.
ત્યાં પીસુડી ઘરમાં આવી એટલે આ માણસે એક લાકડી ઉપાડી અને પીસુડીને પકડીને બિલાડીને પકડીને એટલી મારી કે બિચારી ત્યાં ઇન્ના લિલ્લાહ થઈ ગઈ, મરી ગઈ. અને ત્યારથી ઓલી આવનાર પૈસાવાળાની દીકરી ડરી ગઈ કે આ ખાલી પીસુડી ઘરમાં દાખલ થઈ તો એટલો માર પડ્યો કે મરી ગઈ. હવે જો હું આગળ જો વાંકી ચૂકી હાલીશ મારે શું હાલ થશે? એક દરૂદ પડે મોહમ્મદ વ આલે મોહમ્મદ પર. કહેવાનો મકસદ ઈ છે, આ તો ઉઠાડવા માટે હતું તમને. કહેવાનો મકસદ ઈ છે કે પૈસા હોય ત્યારે નજાકત અને નખરા વધારે હોય છે, પણ જનાબે ખદીજા પાસે એટલી દોલત હોવા છતાં જ્યારે રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના ઘરમાં આવે છે ત્યારે કહે છે અલ બૈતુ બૈતુકા વ અના અમદુક. આય મારા સરતાજ, આય રસૂલ, આય મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ, આ ઘર તમારું ઘર છે અને હું તમારી કનીઝ છું. બહેતરીન કલામ હતો. જનાબે ખદીજા સલામુલ્લાહ અલૈહા પોતાની શાદીમાં મોટા મોટા માંડવા નહોતા શણગાર્યા, મોટા મોટા રિસેપ્શન નહોતા કર્યા, બલકે એક સામાન્ય શાદી કરી હતી અને શાદીની સાથે એક તેજુરીની ચાવીઓ લઈને આવ્યા અને રસૂલે ખુદાની ખિદમતમાં આપી દીધી. હે રસૂલ, અમે આ તને હદિયો આપ્યો, આ બધું તમારું, હું તમારી કનીઝ, હું તમારી એસ્ક્લાવ છું. તમારે આ દોલતને જેમ ખર્ચ કરવી હોય કરી શકો છો. આ દોલત અગર જો ના હોત તો ઇસ્લામ જે છે એ શહેબે અબુ તાલિબમાં ક્યારનો બરબાદ થઈ ગયો હોત. શું હતું શહેબે અબુ તાલિબ? જ્યારે મક્કાના માણસો ભેગા થઈ અને રસૂલે ખુદા ઉપર હુક્કા પાણી બંધ કરી નાખ્યું હતું. હુક્કા પાણી એટલે શું કહેવાય? એના સાથે કોઈ એક એગ્રીમેન્ટ થઈ ગયો હતો કાફિર લોકો વચ્ચે કે આજ પછી કોઈ રસૂલે ખુદા અને એના માનવા વાળા મુસલમાનો સાથે લેવડ દેવડ ના કરે. કોઈ એને કાંઈ વેચી ના શકે, એના પાસેથી કોઈ કાંઈ ખરીદી શકે નહીં. હવે એક ઇન્સાન સામાજિક ઇન્સાન છે, પ્રાણી છે, એને જીવવા માટે બીજાની જરૂર તો પડે. કાંઈક બજારમાંથી વસ્તુ લેવું, પણ કોઈ મુસલમાનોને કાંઈ વેચતું નથી. હઝરત અબુ તાલિબ અલૈહિસ્સલામ આ બધા મુસલમાનોને અને રસૂલે ખુદાને લઈને એક જગ્યા ઉપર ચાલ્યા જાય છે જેને શહેબે અબી તાલિબ કહેવાય છે. આ શહેબે અબી તાલિબ કે જ્યાં મુસલમાનોએ 3 વર્ષ વિતાવ્યા અને સાથે સાથે જનાબે ખદીજા સલામુલ્લાહ અલૈહા પણ છે. જનાબે ખદીજા પણ સાથે છે, એની દીકરી જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહા પણ. વિચાર કરીએ તો આ શહેબે અબી તાલિબમાં આ જનાબે ખદીજાએ 3 વર્ષ સુધી સબ્ર કરી અને આ એ વખત હતો કે ત્યાં જનાબે ખદીજાની દોલત વધારે કામ લાગી. એક ખજૂર એની કિંમત શું હોય? અડધો દિરહમ અથવા 5 દિરહમ. પણ મુસલમાનો સાથે વ્યવહાર બંધ હતો એટલે કે કાળી બજારમાં એ બધી વસ્તુ લેવી પડતી. એક ખજૂરની પેશી માટે કેટલાય દિનાર દેવા પડતા હતા. તો અહીંયા જનાબે ખદીજા સલામુલ્લાહ અલૈહાની દોલત હતી કે ત્યાં શહેબે અબી તાલિબમાં કામ લાગી. એટલું જ નહીં, એક વખત રસૂલે ખુદા બહારથી આવે છે, ઘરમાં ઉદાસ છે, ચહેરો એકદમ ઉદાસ છે. જનાબે ખદીજાથી રહેવાયું નહીં અને પૂછ્યું કે યા રસૂલલ્લાહ, તમે શા માટે આવી રીતે ઉદાસ દેખાવ છો? તો કે એટલા માટે કે હું આટલી મહેનત કરું છું, કોઈ જે છે ઇસ્લામને કબૂલ નથી કરતું. ત્યારે જનાબે ખદીજા સલામુલ્લાહ અલૈહા એક સોલ્યુશન આપે છે કે તમે જાઓ મક્કામાં મસ્જિદુલ હરામમાં અને એલાન કરાવી દો કે જે કોઈ જનાબે ખદીજાનું મકરૂઝ હોય, કરજો હોય જનાબે ખદીજાનો, કારણ કે બધા માણસો જનાબે ખદીજા પાસેથી પૈસા લેતા અને બિઝનેસ કરતા. તો મોટા છે જે ઘણા લગભગ મક્કામાં હતા કે જે જનાબે ખદીજાના મકરૂઝ હતા, કરજો હતો.
તો કે જાઓ એલાન કરી દો કે જે કોઈ જનાબે ખદીજાનું મકરૂઝ હોય, અગર જો ઇસ્લામ કબૂલ કરશે અથવા રસૂલે ખુદા સાથે વાયદો કરશે તો જનાબે ખદીજાનો કરજો એના ઉપર માફ છે. તો આનાથી પણ રસૂલે ખુદાને ઘણો બેનિફિટ મળ્યો. દોલત રાહે ઇસ્લામમાં વપરાય. અને ખુદાવંદી આલમ કુરાન મજીદમાં એક આયત બયાન કરે છે, વવજદક આઇલન ફઅગના. આય રસૂલ, અમે તને ગરીબ જોયો તો પછી અમે તને માલદાર કર્યો. જ્યારે તો માલ તો જનાબે ખદીજાનો હતો, પણ રાહે ખુદામાં એ ખુલુસ નથી વાપર્યો કે ખુદાવંદી આલમ જનાબે ખદીજાના માલને પોતાનો માલ બયાન કરે છે. એક દુરૂદ પડે મોહમ્મદ વ આલી મોહમ્મદ પર. ચાર औरतों જે હતી દુનિયાની, એ જનાબે ખદીજાની વિલાદત વખતે, જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહાની વિલાદત વખતે આવી છે. બસ આખરી એક રિવાયત જનાબે આદમ અલૈહિસ્સલામ થી, બહુ સારી એવી રિવાયત છે, અગર જો સાંભળી હોય કે હું પહેલો નબી છું. જનાબે આદમ ફરમાવે છે કે હું દુનિયામાં સૌથી પહેલો નબી છું, અને મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ખાતમુલ અંબિયા છે, એટલે કે સૌથી છેલ્લા નબી છે. પણ અમારા બેમાં ફર્ક શું છે ખબર છે? અમારા બંનેમાં ફર્ક ઈ છે કે હું મારી ઘરવાળીના કારણે જન્નતમાંથી નીકાળવામાં આવ્યો. કારણ કે જનાબે હવાએ તો કીધું હતું ને કે આદમ આપણે જઈએ જરાક ચાખીએ શું થઈ જશે, આપણે હંમેશા બાકી રહી જશું, મલક થઈ જશું, ફરિશ્તા થઈ જશું. કુરાન આ વાતને બયાન કરે છે કે હા, બે વખતે ડિસ્કશન. જનાબે હવા આદમને લઈને જાય છે અને ત્યાં ફળ ખાય છે અને જન્નતમાંથી બહાર નીકળવું પડે છે. તો આદમ કહે છે કે હું મારી ઘરવાળીના કારણે જન્નતમાંથી નીકાળવામાં આવ્યો. પરંતુ ખાતમુન નબીયીન રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની ફઝીલત એવી છે કે એ એમની ઘરવાળી જનાબે ખદીજાના કારણે પોતાના ઇસ્લામને ઘરોઘરોમાં ફેલાવી શક્યા અને કેટલાય મુસલમાનોને જન્નતી કરી શક્યા. વિચાર કરી આ બંનેમાં ફરક છે. તો આ જનાબે ખદીજા સલામુલ્લાહ અલૈહાની ફઝીલત. જ્યારે જનાબે ખદીજા સલામુલ્લાહ અલૈહાની વફાત થાય છે, રસૂલે ખુદા ગમગીન થાય છે, રસૂલે ખુદા આંસુ વહાવે છે. એ વર્ષ એવું દર્દનાક વર્ષ હતું રસૂલે ખુદા માટે કે એ એક જ વર્ષમાં જનાબે અબુ તાલિબની વફાત થઈ અને એ જ વર્ષમાં જનાબે ખદીજા સલામુલ્લાહ અલૈહાની વફાત થઈ. ત્યારે રસૂલે ખુદા એ વર્ષને આમુલ હુઝ્ન નામ આપી દે છે, ગમનું વર્ષ નામ આપી દે છે. રસૂલે ખુદા આખું વર્ષ એ ગમગીન રહે છે. પણ હું કહીશ, હે જનાબે ખદીજા, તમે એટલા સખી હતા, એટલા બા અખલાક હતા, બસીરત વાળા હતા, પણ તેમ છતાં આટલી મુસીબત વેઠી સબ્ર કર્યો. તેમ છતાં જ્યારે તમારી વફાત થઈ, તમારા ઉપર આંસુ વહાવા વાળું તો કોઈ હતું? તમને ગુસ્લો કફન આપી અને દફન કરવા માટે તો બધા ભેગા થઈ ગયા. પરંતુ આવો તમારા લાલ, તમારા પુત્રોને જુઓ, તમારા નવાસાઓને જુઓ કે કેવી રીતે કરબલાના મેદાનમાં એમને શહીદ કરવામાં આવે છે. અને જ્યારે ઇમામ હુસૈન અલૈહિસ્સલામની શહાદત વાતે થાય છે, કોઈ ગુસલ કફન આપવા વાળું નથી. ઇમામ ઝૈનુલ આબિદીન છે, પણ બીમારીનો આલમ એવો છે અને સાથે હાથમાં હથકડી, પગમાં બેડી અને ગળામાં ધારદાર દોગ છે. ઇમામે સૈયદ સજ્જાદ આવાજ દે છે, અરે બાબા જાન, હું કેટલો મજબૂર છું કે તમને ગુસ્લો કફન પણ નથી આપી શકતો. 3 દિવસ ઇમામે હુસૈનનો જનાઝો બેગોરો કફન કરબલાની જમીન ઉપર પડ્યો. અલા લાનતુલ્લાહ અલલ કૌમિઝ ઝાલિમીન.
सयअलमुल्लज़ीना ज़लमू अय्य मुनक़लिबिन यनक़लिबून। खुदाया वास्ते मोहम्मद ने आले मोहम्मद नो हमारी मजलिस अज़ान कबूल फरमा। खुदाया हमारा गुनाह ने कबीरा सगीरा ने माफ़ फरमा। खुदाया हमारी मुश्किलात ने आसान फरमा। खुदाया हमारा रिज़्क़ में बरकत इनायत फरमा। खुदाया बहक़ मोहम्मद व आले मोहम्मद इमाम ज़मान आले इस्लाम न ज़ुहूर में जल्दी जल्द आजिल फरमा। अने अमन अंसार में शुमार फरमा। रब्बना तक़ब्बल मिन्ना इन्नका अंतस समीउल अलीम।